गाम जो माजन अने चंदा क्या गाम जो माजन चंदा करे तो सजो हिते जी न सजे कच्छ में माजन जिते पण आए बीजी एकड़ी गो नवे छता गाम जी गोई ला करीने चारे जी व्यवस्था करी गाम में की व्यवस्था सगवड़ खपती हुई नंढी वॾी त उहा व्यवस्था करी पंहिंजी मोबाइल हूंदावे 12 महीने में 2-4 वार अची अने गाम में मददरूप थींदा गाम की चिंता कयो त की भई पुल असांजो न आहे ऐं हिकिड़ो वक़्तु नेरी वेंदो त आऊं चयो आऊं हिते जो ई आहियां हिते नेॾो वॾो थियो ईअं मूंखे ओणो जो रस्तो ख़बर आहिनि केतिरनि कीअं विञाइजे मुंहिंजे ख्याल में आहे अने ओणोठ जा कम पा कईंदासीं अहिड़ो न आहे कयो घणे ठिकाणे घणे मिड़े कम थिया ई अने थिए था અને પર્યાવરણ માટે સતત ને સતત ચિંતા કરતા ધારાસભ્યશ્રી એટલે આદરણીય અનિરુદ્ધભાઈ મિત્રો પોતાની રીતે દરેક સંસ્થાઓને પકડી અને 20 થી 25 હજાર થી પણ વધારે વૃક્ષોનું વાવેતર પ્રાઇવેટ ગવર્નમેન્ટ થકી નહીં પરંતુ પોતાના પ્રયાસોથી પ્રાઇવેટ રીતે 20 થી 25 હજાર વૃક્ષોનું વાવેતર આપણા માંડવી તાલુકામાં થઈ રહ્યું છે. કોઈએ તાળી ન પાડી. કારણ શું? એની તાળી ન પાડવાનું કારણ શું? એનું કારણ હોય ને ન પાડવાનું તો એ પાછા અનિરુદ્ધભાઈ છે. એનું એક કારણ છે. આજ સવારે ઉઠીને તમે આજ નવી ટેકનોલોજીમાં વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર ને છાપાવામાં ક્યાંક ને ક્યાંક આપણે સવારે ઉઠીને જોતા હોઈએ કે અનિરુદ્ધભાઈ દવે 2 કરોડનું ત્યાં ખાતમુહૂર્ત કર્યું, 5 કરોડનું ત્યાં ખાતમુહૂર્ત કર્યું, 5 કરોડનું લોકાર્પણ કર્યું. આ આંખ ને આ કાન એ રોજબરોજ જોતા હોય ને પછી એને આશ્ચર્ય ના લાગે. એક હકીકત છે. અહીંયા અત્યારે લક્ઝરી બસ આવે તો કોઈ ન જોવા આવે, પણ અહીંયા જ હેલિકોપ્ટર આવે તો આજે મોટી ઉનરોડ ગામે 10 કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ 2.5 થી 2.5 કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આયોજન, એક્ટિવિટી જેવા વિવિધ કામોનો આજે પ્રારંભ કરવામાં આવ્યો. આજના આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું. આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇન, વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. લગભગ 10 કરોડથી વધારે એટલે કે આજે તમે જોઈ શકશો કે 23 કામો એની વિવિધ છે. બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે 6મી તારીખે બીજા 13 કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છે. એનું પણ અમે માન્ય સાંસદશ્રી, માન્ય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે 6મી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે. તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે, પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારની ગ્રાન્ટ, દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આ માંડવી તાલુકાનો છે. આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું. એટલે સમગ્ર વિસ્તારની અંદર જળ સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે. એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવે જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવીએ. હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો. વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર, આપણી છત ઉપર, આપણી અગાસી ઉપર
જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને 12 માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે, શરીરને પણ ફાયદો થાય છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેચ ધ રેઇનનો સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે. માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું. એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ હતો. આજે માંડવી તાલુકાના મોટી ઉનરોડ ગામે જ્યારે 10.5 કરોડથી વધારેના સિંચાઈ કામો, જેમાં ચેકડેમ રિપેરિંગ અને ડીપનિંગના કામો અને મોટી મહુ તાલુકા પંચાયત નીચે આવતા ગામોની અંદર 2 કરોડ 30 લાખથી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે કાર્યક્રમ યોજાયો, જેમાં માંડવી મુન્દ્રાના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, કચ્છ મિની સાંસદ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભાઈ જનકસિંહજી જાડેજા, અમારા તાલુકા પંચાયતના ભાઈ પ્રમુખ માંડવી ભાઈ કેવલભાઈ ગઢવી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માંડવીના ભાઈ સામતભાઈ ગઢવી, અમારા પૂર્વ ચેરમેન અને આ વિસ્તારનું ગૌરવભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય એવા કેશવજીભાઈ રોસિયા સાહેબ, બટુકસિંહજી જાડેજા અને સૌ અગ્રણીઓ, આજુબાજુના સરપંચો, ઉપસરપંચો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ મિત્રો અત્યારે આજે જ્યારે હાજરી આપી અને એ વિકાસના કામોનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એ પ્રસંગે તો ખરેખર એટલું જ કહીશ કે માંડવી મુન્દ્રાનો જ્યારે આ વિકાસ જ્યારે ગતિવાન પરિસ્થિતિએ છે ત્યારે સીટ ઉપર જ્યારે આ 4.5 વર્ષના જે મેં કામો કર્યા છે એમનો પણ આજે હિસાબ આપ્યો કે વિવિધ શેડના કામો, સીસી રોડના કામો, ઇન્ટરલોકના, પાણીના, ગટરના વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે 2.25 કરોડથી પણ વધારે જ્યારે ગ્રાન્ટો ફાળવી છે તેનો અત્યારે આજે લિસ્ટ પણ રજૂ કર્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ્યારે પહેલાં એમ કહેવામાં આવતું કે ચૂંટાયેલ પ્રતિનિધિ ગયા પછી પાછું કોઈ 5 વર્ષ સુધી ડોક્યું પણ નથી કરતું, એ સૂત્રને જ્યારે નેસ્તા નાબૂદ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, આ મોદી સાહેબની સરકારે, કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો હોદ્દેદાર અત્યારે હરેક છેવાડાના માનવી સુધી, બોર્ડરના છેવાડાના ગામડાઓ સુધી પહોંચી અને ગામડાઓની ચિંતા કરતા થયા છે. હરેક કાર્યકર્તા અને હરેક હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મોટો નથી, હરેક કાર્યકર્તા સરખો છે અને સૌ પોતપોતાની જવાબદારી સમજી અને ગામડાઓની અંદર સેવા કરતા હોય છે. ત્યારે આજે આ ગામડાઓની અંદર અને માંડવી તાલુકાની અંદર ખરેખર 10.5 કરોડથી વધારે જ્યારે સિંચાઈના કામો મંજૂર થયા છે ત્યારે હું માંડવીના ધારાસભ્ય ભાઈ શ્રી અનિરુદ્ધભાઈ દવેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે અગાઉ પણ કામો થયા છે અને હજી પણ વિશેષ કામો થાય એ બદલ પણ હું એમને શુભકામનાઓ આપું છું. અને વિશેષમાં વિશેષ માંડવી તાલુકાના જ્યારે વિકાસ કામો થઈ રહ્યા છે ત્યારે ખરેખર એક વસ્તુ તો નક્કી જ છે કે ભાજપની સરકાર આવ્યા પછી આજે આપ જોઈ રહ્યા છો કે ગામડાઓનો વિકાસ, કારણ કે ભાજપની સરકારે ચિંતા કરી છે કે ગામડાનો છેવાડાનો માનવી કોઈ સેવાકીય લાભ વગર રહી ન જાય, એ માટે સર્વે હોદ્દેદાર અને પદાધિકારીઓ સૌ ચિંતિત હોય છે. માંડવી તાલુકાના મોટી ઉનરોડ ગામે આજે વિવિધ વિકાસ કામો અને મુખ્યત્વે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે કે પાણી સંગ્રહ, એના માટે 1055 લાખ રૂપિયા જેવી માતબાર રકમનું કામ કરવામાં આવ્યું. મિત્રો, હું થોડો તમને મીડિયાના મિત્રોને પૂર્વમાં લઈ જઈશ તો ઢાંકીથી કરીને ચિત્રોડ સુધી જ્યારે પીવાની પાણીની લાઈન આદરણીય નરેન્દ્રભાઈએ પહેલ કરી અને નાખી હતી ત્યારે કોંગ્રેસના મિત્રોએ કહ્યું હતું કે એમાં પાણી નહીં આવે પણ હવા આવશે. પણ મિત્રો, આજે બોર્ડરના ધર્મશાળા સુધી જે બીએસએફને તકલીફ હતી, જે પાણી ટેન્કરોથી બીએસએફને આપવામાં આવતું હતું, તે આજે બોર્ડર અને ઢાંકીથી કરી અને ધર્મશાળા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. અંતરિયાળ ગામડું વાયોર હોય ત્યાં પણ પીવાનું પાણી સમગ્ર કચ્છમાં આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી પહોંચાડવામાં આવ્યું છે. અને સાથે સાથે હું એમ કહીશ કે આવનારા દિવસોમાં આ સમગ્ર જે વિજયસાગર હોય કે અત્યારે જે ઉનરોડનો મોટો ડેમ છે, એ મોટા ડેમોને પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને એની નીચે સિંચાઈમાં આવતા હજારો હેક્ટર જમીન જે એમનું કમાન્ડ એરિયા કહેવાય છે, આવનારા ભવિષ્યમાં એમાં ખૂબ પુષ્કળ ખેતી થશે અને કચ્છમાં ખેતી, પશુપાલન, ઉદ્યોગ ક્ષેત્રે સર્વ વિકાસ થઈ રહ્યો છે. એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ
અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈની દીર્ઘદૃષ્ટિ અને ખૂબ જ સરળ સ્વભાવના છેક કોટેશ્વરથી કરી અને આડેસર સુધી લોકોને ખૂબ પ્રેમ આપ્યો છે એવા અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહજીની પણ ઉપસ્થિતિ રહી, એમનું પણ માર્ગદર્શન મળ્યું અને સાથે સાથે આપણે પુનઃ જ્યારે એવું થાય કે આપણે ચાલો ને નાના બની અને સ્કૂલમાં જઈએ એવી આ સુંદર શાળા જે તમે પાછળ જોઈ રહ્યા છો એમાં સરકારશ્રીનો ફાળો હોય, ઉનરોઠના મહાજનનો ફાળો છે, માણેકભાઈ ગઢવી, સર્વે લોકો સાથે મળી અને કામ કરી રહ્યા છે અને સાથે સાથે આ જ સ્કૂલમાં આદરણીય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનું સેટ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે। એ પણ એક ખુશી અને હું હર્ષની લાગણી અનુભવું છું। पंहिंजे असांजी ओणोट गांव में अॼु मिड़े महिमान आया, असांखे विशेष मज़ा आई, विशेष सारो थियो। असांजूं बायूं खूह में पाणी भरींदी हुयूं, तांसनीअ ते भरींदी हुयूं। अॼु घरा घर नड़ ई घरा घर जेको नरेंद्र भाई जे सरकार में जेकी कमु थियो आहे ख़ासो थियो आहे।